મિત્રો, દુનિયામાં લોકો બાપ દાદાના નામે ચરી ખાય એ તો બહુ જાણીતી વાત છે, પણ મારા ઘરમાં રિવર્સ છે. મારો બાપો ને મારો દાદો મારા નામે ચરી ખાય છે. બોલો, હું જેટલી ઝડપથી આબરૂ ભેગી કરું છું એનાથી બમણી ઝડપે બંને ડોસલાઓ મારી આબરૂને ફૂંકી મારે છે. મારા બાપાએ નવો ઉદ્યમ ચાલુ કર્યો છે. બપોરે 4 થી 6 ની વચ્ચે ઘરમાં ક્લાસ ચલાવે છે. કવિતાનો રસાસ્વાદ, પોએટ્રી એપ્રિસિએશન, બહેનોને મળીને કવિતાઓ ગાય છે. અને મારા દાદા એક ડગલું આગળ છે. એ બોખલી ડોસીઓને ભેગી કરીને અંતાક્ષરી રમે છે અને પછી બધી ડોસલીઓને પાણીપુરી ખાવા લઈ જાય છે. અરે સાલું, શું ખાનદાન મળ્યું છે! આ તમારી સામે ફરિયાદ કરતા મને લાજ આવે છે. અને બીજી સ્પેશિયાલિટી તમને કહું, અમારા ખાનદાનમાં બધા વિધુર. મારા દાદાએ તો મને ત્યાં સુધી કહી દીધું, ગિરીશિયા, આપણા કુટુંબમાં કોઈને બૈરા ફળતા નથી. ને મને ધ્રાસકો પડ્યો, કારણ કે ગઈકાલ રાતની જ વાત છે. આ સુશીલાને ગેસ થયો હતો. એને કંઈક અંધારામાં ઓડકાર ખાધા, ઊભી થઈ અને કંઈક મુઠ્ઠો ભરીને દવા ફાંકી ગઈ ને પછી ઉલટીઓ ચાલુ કરી. હું સફાળો બેઠો થયો, લાઈટ ચાલુ કરીને જોઉં તો શું, સુશીલા ઉંદર માળવાની ગોળીઓ ગળી ગઈ છે. હવે તો ભગવાન જાણે શું થશે. મારી ચિંતા તમે સમજી શકો છો ને? આજે ઉંદર ઘરમાં આવે તો મારે કરવું શું? ભાઈઓ અને બહેનો, મારો સાળો શંભુ અને એની બૈરી હંસા હડકાયા કૂતરાથી પણ વધારે બદતર છે. ના ના, કૂતરું કરડે હડકાયું તો માણસ પેટમાં 14 ઇન્જેક્શન લઈને છૂટી જાય, પણ આ બંને જેને વળગે એનો જીવ લઈને છોડે એમાંના છે. હાઉ લુકિંગ આઈ, કેવી લાગુ છું? આઈટમ ટનાટન, થેન્ક્સ યુ. થેન્ક્સ યુ. એ બનવીલાલ, 5000 માં બેસાડી. 5000 માં બેસાડી? કોને બેસાડી? અરે એમ બેસાડી નહીં, બેસાડી. સાડી? આ તમારા ફ્રેન્ડ સેવંતીલાલ સાડીવાળા ખરા ને, હા. એમને ત્યાંથી લીધી. એમને મની પણ ના લીધા. મને કેક તમ તમાર લઈ જાઓ, ગિરીશ પાસેથી લઈ લઈશ. તમારા ફ્રેન્ડ બાકી છે બ્યુટીફુલ. હો, બ્યુટીફુલ. એ સેવંતીઓ સાડીઓ વેચી વેચીને બ્યુટીફુલ જ થઈ ગયો છે રામખોર. એ બનેવી રેડ ટનાટન લાગુ છો ને તો આજે તમારી ઓફિસે લઈ જજો. ના હા, મારી ઓફિસ બંધ થઈ જશે. બંધ થાય તારે લઈ જશો? એ બચ્ચન, આ હું બોલે છે જુઓ અરે, જુઓ. હંસી, બનવીલાલ એવા નથી. અને કઈ આડું અવડું કરવા જાય ને તો મારી બે સુશીલા છે ને એમને મારી ઘડો લાડવો કરી નાખી એમાં છે. એ હા હો, આ આપણા સુશીલાબેન સિસ્ટરે તો આજે અસલ લાડવા ખવડાયા. હી ઇઝ અ ગુડ લેડીઝ. આ સુશલી હી જેવી જ છે, પણ સિસ્ટર હંસા, તમે ઇંગ્લિશમાં બોલવાનું રહેવા દો. નો 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 નો, ઇંગ્લિશ મોર ફાવિંગ. હે બનવીલાલ, તમે છે ને લાડવા બાડવા બહુ ખવડાવ્યા. આજે તો છે ને મેરિયોટમાં લંચ લેવા જાય. કેમ? ત્યાં જલારામ બાપાનું સદાવ્રત ચાલે છે? અરે આ મેરિયોટમાં હું મારી સુશલીને નથી લઈ ગયો, આ તારી હંસાને મેરિયોટમાં લઈ જાઓ. બોટમાં? બોટમાં ક્યાં લઈ જશો? અરે ભાઈ, ક્યાંય નથી લઈ જવું, લઈને ડૂબાડી દેવો. એક સમજો, બંને જણા ખાવા પીવાનું કાંઈ વાત કરતા નહીં. આજે નટુ કાકાનું 12મું છે, ત્યાં આપણે બધાએ જમવા જવાનું છે. ને સુશીલાએ કહ્યું છે તમારે તો આવવું જ પડશે. ચાલો ઊભા થાવ, આ સાડલા ઉતારો ને સફેદ સાડલો પહેરી લો, જાઓ.